નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। અમદાવાદથી આવ્યા છે મોટા સમાચાર। સાવધાન થઈ જાઓ, ડિજિટલ પેમેન્ટનું સ્પીકર બદલવાના બહાને પાણીપુરીવાળાના ખાતામાંથી 45,000 રૂપિયા સેરવી લીધા છે ગઠિયાએ। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર બેડીખારી વિસ્તારમાં વીજ થાંભલા પર સમારકામ કરવા માટે ચડેલા યુવાનને વીજ આંચકો લાગતા કરુણ મોત થયું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગર નજીક દરિયામાં કોલસાની ખરીદીના બહાને ઈંટોના પઠ્ઠાના સંચાલક સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થયાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ત્યારે આગળ વાત થશે જામનગરના ખીજડીયા ગામે એક સાથે 4 ખેડૂતોની વાડીમાંથી 78 મણ કપાસનો જથ્થો ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આગળ વાત થશે મિત્રો સાળંગપુરમાં રચાશે ઇતિહાસ। હનુમાનજી જયંતિ પર પહેલી વાર એઆઈ આધારિત ભવ્ય સાર્પી લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાશે। ત્યારે મિત્રો આગળ વાત થશે વડોદરાની। પીએમ મોદીના કાર્યક્રમ માટે જાહેર બસોના ઉપયોગનો દાવો કરતા ભડકી છે કોંગ્રેસ। કહ્યું છે લાખો મુસાફર હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે મિત્રો આગળ વાત થશે પ્રજાના પૈસાની બરબાદી। ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં 4 કરોડની દવાઓ એક્સપાયર થઈ ગઈ હોવાના મોટા અહેવાલ સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો આગળ વાત થશે વડોદરાની। પરપ્રાંતિયોને અહીં રહેવા દેવાના નથી તેમ કહીને મારામારી કરનાર 3 જણાને પોલીસે પાઠ ભણાવ્યો છે। ત્યારે આગળ વાત થશે મિત્રો મોંઘવારી બેકાબુ બની રહી છે। તેલ બજારમાં ભડકો જોવા મળ્યો છે। 4 દિવસમાં કપાસિયા તેલના ભાવમાં 115 રૂપિયાનો વધારો થઈ જવા પામ્યો છે। ત્યારે આગળ વાત થશે મિત્રો યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નેવીએ એક જ દિવસમાં 3 ઘાતક જહાજ મળ્યા છે। બ્રહ્મોસથી તે લેસ હોવાનું પણ સામે આવ્યું છે। મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓરેકલે સવારે 6 વાગ્યે માત્ર એક જ ઈમેલથી 30,000 કર્મચારીઓની છટણી કરી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો આગળ વાત થશે 7 વર્ષ બાદ પહેલીવાર ઈરાનથી કોઈ જહાજ ઓઇલ લઈને ગુજરાત પહોંચી રહ્યું છે। હોર્મુઝ બંધ છતાં નો ટેન્શન જોવા મળ્યું છે। ત્યારે આગળ વાત થશે મિત્રો ટ્રમ્પની ડબલ ગેમ। એક તરફ શાંતિની વાત અને બીજી તરફ હજારો સૈનિકો ઈરાન તરફ રવાના થયા છે। હવે આગળના દિવસોમાં શું થશે એ તો હવે જોવું જ રહ્યું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આવતીકાલે ટ્રમ્પ રાષ્ટ્રને સંબોધન કરશે। ઈરાનમાં મોટો હુમલો, ખામેનેઈ અંગે લેટેસ્ટ અપડેટ પણ મળવાનું છે। ત્યારે મિત્રો આગળ વાત થશે ઉનાના પાતાપુરમાં સિંહણોનો આતંક જોવા મળ્યો છે। શિકારની શોધમાં વસાહતમાં ઘૂસીને રખડતા પશુ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 1 એપ્રિલથી વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે। જનગણના અધિકારી આ 33 સવાલ પૂછશે। ફોનથી પણ વિગતો ભરી શકશો। ત્યારે મિત્રો આગળ વાત થશે જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે, જેમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે। ત્યારે મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો ક્રિમિયામાં રશિયન સેનાનું પરિવહન વિમાન ક્રેશ થયું છે। 29 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે। ત્યારે આગળ વાત થશે ઈરાને કહ્યું છે કે જમીની હુમલાની ભૂલ અમેરિકાને ભારે પડવાની છે। 6 મહિના સુધી યુદ્ધ માટે તૈયાર છે। દેશ માટે કોઈ પણ હદ સુધી જઈશું। ત્યારે આગળ વાત થશે યુપીમાં ભારે વરસાદ, કરા પણ પડ્યા। એમપી અને રાજસ્થાનમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમપાતનું જોખમ પણ દેખાઈ રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમપી અને રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વરસાદ સાથે કરા પડ્યા। હિમાચલ પ્રદેશ અને લદ્દાખના દ્રાસમાં બરફવર્ષાનો માહોલ સર્જાયો છે। દિલ્હીમાં પણ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું હતું। ત્યારે આગળ વાત થશે રિપોર્ટ સામે આવ્યો છે ઈરાન યુદ્ધમાં યુએઈ સામેલ થઈ શકે છે। હોર્મુઝને બળજબરીથી ખોલવામાં અમેરિકાને મદદ કરશે। યુએનમાં સુરક્ષા દળ માટે મોટો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। ત્યારે મિત્રો આગળ વાત થશે સોનું 3,000 રૂપિયા વધીને 1.46 લાખે પહોંચી ગયું છે, જ્યારે ચાંદી 6,000 વધીને 2.28 લાખની આસપાસ થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસની અછતને પહોંચી વળવા સરકારનો નવો પ્લાન। જહાજોને હોર્મુઝમાંથી નહીં પસાર થવું પડે। અંગોલા પાસેથી એલપીજી ખરીદવાની તૈયારીમાં ભારતીય કંપનીઓ હવે દેખાઈ રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ પંપ ઉપર પણ કેરોસીન મળવાનું છે। કેન્દ્રનો મોટો નિર્ણય સામે આવ્યો છે। દરેક જિલ્લામાં 2 પંપ ઉપર સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। ઓઇલ કંપનીઓ 5,000 લીટર સ્ટોક રાખી શકશે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો, મધ્ય ગુજરાતના આણંદના કંકાપોટથી રાજપરા ખોડિયાર પદયાત્રાએ નીકળેલા સંઘને સનેસ ગામ પાસે અકસ્માત નડ્યો છે. એક અજાણ્યા ટ્રક ચાલકે પદયાત્રીને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે અને પોલીસ અકસ્માતનો ગુનો પણ દાખલ કર્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ફ્રોડની મોટી ઘટના સામે આવી છે મિત્રો. પાલમાં વિઝા કૌભાંડનો પર્દાફાશ થયો છે. વિદેશના નામે 2.13 કરોડની છેતરપિંડી કરનાર ટ્રાવેલ એજન્ટ અંતે ઝડપાઈ જવા પામ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલાઓ વચ્ચે યુએસ સૈન્ય માટે માઠા સમાચાર સામે આવ્યા છે મિત્રો. અમેરિકાના નેવાડા ટેસ્ટ રેન્જ પર તાલીમ દરમિયાન વિશ્વનું સૌથી શક્તિશાળી ગણાતું F-35 ફાઇટર જેટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી અને એન્જિનિયરિંગ કોર્સમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ થયું છે, જે 31 મે સુધી ચાલવાનું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં જોરદાર તેજી. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે શેર બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળીને અને નિફ્ટી 22,899 ની સપાટી ઉપર પાર કરી ગઈ છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હનુમાન જન્મોત્સવની ઉજવણી. અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિરથી 16 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રસ્થાન કરાવ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી. રાજ્યમાં આજથી બાજરી, મકાઈ અને જુવારની ટેકાના ભાવે ખરીદી કરવા માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની અને કેટલાક વિસ્તારોમાં કવખતે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમર્શિયલ ગેસના ભાવમાં મિત્રો વધારો થઈ ગયો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹195 નો ધરખમ વધારો ઝીકી દેવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો IPL 2026 નું અપડેટ સામે આવ્યું છે. પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સને 3 વિકેટથી હરાવ્યું છે. મિત્રો, બીજી તરફ CSKના સ્ટાર ખેલાડી MS ધોનીની ઈજાના કારણે શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયા છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.